નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા લોક ઉપયોગી માહિતી માટે પ્રતિવર્ષ પ્રકાશિત થતી ડાયરીમાં માન્યતા પ્રાપ્ત પત્રકારોને થતા અન્યાયના વિરોધમાં વડોદરાના રજિસ્ટર્ડ તંત્રીશ્રીઓ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પ્રતિવર્ષ વડોદરાની પ્રજાને સાચી, સ્પષ્ટ અને સચોટ નામ અને નંબરોની માહિતી મળી રહે તે હેતુસર વડોદરાની પ્રજાના ટેક્સના પૈસે માતબર રકમની લાખોની સબસિડી આપીને ₹35 જેવી નજીવી કિંમતે દરેક વ્યક્તિ આ નવીન ડાયરી મેળવી લોકોપયોગી માહિતી મેળવી શકે તેવા લોક ઉદ્દેશથી નવા વર્ષે બહાર પાડવામાં આવી છે, જેમાં પ્રેસ મીડિયાના માલિકો તેમજ પ્રતિનિધિ વિશે પણ સાચી, સ્પષ્ટ અને સચોટ માહિતી નામ, નંબર અને ઈમેલ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેના નિયમ મુજબ પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીશ્રીઓ, સહતંત્રી, એડિટર ઇન ચીફ, કેમેરામેન, બ્યુરો ચીફ અને લોકલ પ્રતિનિધિના નામનો સમાવેશ કરવામાં આવે છે। પ્રસિદ્ધ કરવામાં આવતી ડાયરીમાં નામનો સમાવેશ કરવા માટે કાયદાકીય અને નિયમ મુજબ રજિસ્ટર માન્યતા પ્રાપ્ત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીશ્રીઓ અને માલિકો પાસેથી તેમના લેટર પેડ પર સંપૂર્ણ વિગતો સહી સિક્કા સાથે લેખિતમાં લેવામાં આવે છે અને તેની સાથે જો પ્રિન્ટ મીડિયા હોય તો કેન્દ્ર સરકાર માન્ય RNIના લાયસન્સ સર્ટિફિકેટની કોપી અને જો લોકલ ચેનલ હોય તો કલેક્ટર દ્વારા વેલિડ રિન્યૂ કરેલ ચેનલનું પ્રમાણપત્રની કોપી આપવાની જ ડાયરીમાં નવીન નામનો સમાવેશ થાય છે। પરંતુ પાછલા વર્ષે છાપવામાં આવેલી ડાયરીમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બનાવટી અને બિનકાયદેસર તેમજ હયાતના હોય તેવા બનાવટી લોકો દ્વારા બિનકાયદેસર રીતે ફક્ત લેટર પેડ આપવાથી કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર કેટલાક નામનો સમાવેશ કરવામાં ધ્યાનમાં આવેલ છે, જેનાથી પત્રકારત્વ જે લોકશાહીની ચોથી જાગીર છે જેવા પવિત્ર અને સેવાકીય ક્ષેત્રને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઇરાદાપૂર્વક ખોટા નામ પ્રસિદ્ધ કરાવીને તેનો ફક્ત ખોટો ઉપયોગ કરી સાચા પત્રકારોને લાંછન લાગે અને સમાજમાં પત્રકારત્વના નામે અરાજકતા ફેલાવે તેવા દ્રશ્યો ઉપસી આવી બિનકાયદેસર પ્રવૃત્તિઓને જાણે અજાણે વેગ મળી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી આવેલ છે, જે સમાજ માટે ઘણું જ ઘૃણાસ્પદ કહી શકાય, જેનાથી સાચા અને પ્રમાણિક પત્રકારોના સ્વાભિમાન અને લાગણી દુભાઈ હતી। જે સંદર્ભે આજરોજ વડોદરાના પ્રિન્ટ મીડિયાના રજિસ્ટર્ડ તંત્રીશ્રીઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને સંબોધીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં વડોદરા મહાનગરપાલિકાની પ્રસિદ્ધિ થનાર આવનારી 2025ની ડાયરીમાં પ્રસિદ્ધ થતા પ્રેસ મીડિયાના નામોની સંપૂર્ણ સમીક્ષા કરી તેમજ નવીન નામ ઉમેરવામાં કાયદેસર અને ચુસ્ત નિયમાનુસાર જ નામ અને નંબર પ્રસિદ્ધ કરી લોકોને સાચી અને સ્પષ્ટ જ માહિતી પહોંચાડવાની અરજ કરવામાં આવી હતી અને જો આમ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં વડોદરાના તમામ રજિસ્ટર્ડ તંત્રીશ્રીઓ અને માલિકો દ્વારા સાચા રજિસ્ટર પત્રકારોને થતા અન્યાય બાબતે ઉગ્ર આંદોલન કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા। पत्रकार एकता जिंदाबाद, पत्रकार एकता जिंदाबाद। सरकारी पत्रकारों ने न्याय आपो, सरकारी पत्रकारों ने न्याय आपो, MSI पत्रकारों ने बंद करो। हमारी બધા માલિકોની વિનંતી છે સાહેબ, આપ ચોક્કસ 100% નામને આ છે આપણે જનસંપર્ક અધિકારી આપણા હોય ને એમને કહીએ ને કે ભાઈ તમારા મૂકી તમારી લાગણી અને જે કઈ હશે અને પીઆરઓ નું સાહેબ આજે સંભાળે છે, ભૂતકાળમાં અમારા મિત્રો જ હતા, ચેનલમાંથી જ આવેલા છે, એટલે એ તો ડીપલી બધું જાણે છે, એમને તો વધારે નોલેજ છે, અમારાથી વધારે એ તો અમારાથી વધારે અનુભવી છે, એટલે એની અંદર અમારી એ જ માંગણી છે અને અમારી વ્યાજબી માંગણી છે કે જે કાયદેસર કોર્પોરેશન દર વર્ષે ચાલતું હતું એ રીતે જ ચાલવું જોઈએ। પહેલા અમારા એક નામ જ ચડતા હતા એક પેપરમાંથી, હવે લોકોના 5-5 નામ ચડી જાય છે અને અમે તો હાસ્યામાં જતે લઈ ગયા છે પાછળ। 100% તમારી લાગણી મતલબ અમારી લાગણી દુભાય છે, અમારું સ્વાભિમાન પર ઠેસ પહોંચે છે અને જો આ વખતે કોર્પોરેશન એની અંદર વાળાની નીતિ તો એવું કરશે કે ભાઈ ચલો ચડી ગયા ને આવી ગયા ને 50 નામ બીજા ચડી ગયા તો એનો અમે સખત વિરોધ કરીશું। હવે આ વખતે અમે આની અંદર પૂરી સંપૂર્ણ વિગત સાથે અંદર આવેદનમાં લખેલું છે, તો એવું નથી થતું। હવે કોઈ પણ એલિયો આવીને લેટર આપી દે છે અને ડાયરીમાં 4-4, 5-5 નામ ચડી જાય છે, બધી નિયમ પ્રમાણે એવું છે કે એક જ નામ હોય અને ડાયરીમાં નામ હોય છે એના આધારે દરેક જગ્યાએ બતાવીને એનો દુરુપયોગ સાહેબ એમાં એવું છે કે એ લોકો બોગસ છે અને ડાયરીમાં નામ લખવાથી કોર્પોરેશન એમને પ્રમાણિત કરીને કાયદેસર બનાવી આપે છે અને એ લોકો પછી ડાયરીનો ઉપયોગ કરે છે તો જો અમે તો કાયદેસર છે, અમારું ડાયરીમાં નામ બી આવે, એટલે એની અંદર સચોટ અને એનું નિરીક્ષણ કરવામાં આવે, એનું વિશ્લેષણ કરવામાં આવે, જોવામાં આવે કે ભૂતકાળમાં કેટલા ચડેલા છે અને આ વખતે જે ડાયરી બહાર પડવાની છે એમાં ખાસ જે દર વર્ષે નિયમ છે કે ભાઈ પેપર વાળાને નામ ચડાવવું હોય તો એનું RNIની સર્ટિફિકેટ અને લેટર આપવાનું, ચેનલ વાળાનું ચડાવવું હોય તો કલેક્ટરનો લેટર આપવાનો,
રિજનલ ચેનલ વાળાનું હોય તો એમની ઓફિસમાંથી એમને લેટર આપવાનું. હવે આ લોકો જે મન ફાવે જે પોતે જ નામ લઈ લીધા છે કે ભાઈ ફલાણા ન્યૂઝ માંથી એક લેટર અમારે આપવાનો હોય છે કે અમે આરએનઆઈ પત્રકાર છે. હવે અમુક બોગસ લેટરો બી પીઆરઓ માં જમા થાય છે. કોઈ સર્ટિફિકેટ નું કોઈ એવું particular- થઈ શકે તમે માહિતી કરતાને જ પૂછીએ કે આ સારામાં સારું. હે? બહુ સારું સાહેબ ચોખ્ખું રિપોર્ટ મળશે. ની ડાયરીમાં નામ એડ થાય. બાકી જે અધર લોકો છે કે જે એમએસએમઈ પર એના પર ચાલે છે, અમારો કોઈનો પર્ટિક્યુલર વિરોધ નથી. અમારો જે એમએસએમઈ ના નામે બની બેઠેલા જે પત્રકારો છે એનો વિરોધ છે સાહેબ. સમજી ગયો. અને એને ડાયરીની અંદર આ વખતે થોડુંક ધારાધોરણ રાખજો સાહેબ, જેનાથી અમારા જેવા સાચા પત્રકારોને આ વખતે ન્યાય મળે. ધ્યાન કરો. સાહેબ ચેનલોનો બી આમાં MIB શોધવું હોય ને અંદર તો અમારે 40 પેજ પડકાવવા પડે. એકચ્યુઅલી છે ઘણા ઘણા 40 કે 45 આરએનઆઈ લાયસન્સ થાય અને એ તો માહિતી ખાતું આપી શકે કે ના આપી હા, શકે? આપણે માહિતી PRO માં ખાતું આપણા બી લેટર જાય છે સાહેબ. આનાથી જ થાય. અમે સર, કલેક્ટરશ્રીને પણ આરએનઆઈ કોપીથી જ નહીં, થાય. એટલે જ હું એ જ પૂછું છું ના, એમાં કે listing- બોલો કંઈક સાહેબ. આ MSME થી બનેલા પત્રકારો છે, એમની પાસે સિસ્ટમમાં કોઈ જ વસ્તુ નથી, જેવું કે પીસીસી જોઈએ, SDM નું ડિક્લેરેશન કશું જ નથી. છતાં એ લોકો પોતાને પત્રકાર કહેવાય છે ને ખોટી રીતે મહાનગર સેવા સદનની ડાયરીમાં નામ એડ કરાવવા માટે એડ કરાવી દે છે. તો એ આ વખતની સિસ્ટમમાં થોડું ક્લિયર થાય અને એવા લોકોના નામ ઉમેરાય નહીં. એના માટે અમે તમને સાહેબ તમને પાછળ સાહેબ request છે કે RNI રજિસ્ટર્ડ જે પત્રકારો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ લોકોની જાગૃતતા માટે લોકોને નામ નંબરની સચોટ ને સાચી માહિતી મળી રહે તે માટે પ્રતિવર્ષે વડોદરાના ટેક્સના પૈસે માતબર રકમે નિયમિતપણે દર વર્ષે ડાયરી બહાર પાડવામાં આવે છે, જેમાં કોર્પોરેશન દ્વારા સબસિડી આપીને 35 રૂપિયા જેવી કિંમતે આમ આદમી એ ડાયરી ખરીદી શકે અને લોકોને માહિતી મળે તે માટે ડાયરી બહાર પાડવામાં આવે છે. અમે વડોદરાના તમામ રજિસ્ટર્ડ તંત્રીઓશ્રી દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવે છે. તેની અંદર એક મીડિયાનો પણ વિભાગ હોય છે, પ્રેસ ને મીડિયાનો. એ પ્રેસ ને મીડિયાની અંદર કાયદેસર રીતે વર્ષોની પ્રણાલી મુજબ એવું ચાલતું હોય છે કે જે પણ પ્રિન્ટ મીડિયા હોય એને પોતાનું રજિસ્ટર આરએનઆઈની સર્ટિફિકેટ અને લેટરપેડ પર નામ નંબર લખીને આપવાથી એનું નામ એડ થતું હોય છે. અને ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા જે હોય એમને એમનું પોતાનું ચેનલનું લાયસન્સ આપવાનું હોય છે, વત્તા રિજનલ કે બીજી જે ચેનલ હોય એમને એમના કંપનીના લેટરપેડ પર લખીને આપવાનું હોય છે. તે મુજબ એમનું નામ એડ કરવામાં આવતું હોય છે. પરંતુ ગત વર્ષોથી ઘણા ટાઈમથી વાલાદવાલાની નીતિ અપનાવીને બોગસ અને બની બેઠેલા તંત્રીઓ અને માલિકો દ્વારા અંદર ખોટા નામ એડ કરવામાં આવે છે અને એનો ભરપૂર દુરુપયોગ કરવાનું અમારા ધ્યાને આવેલું છે, જેનાથી સાચા અને સચોટ પત્રકારોને લાંછન લાવે છે અને બજારમાં અરાજકતા ફેલાય છે. અને એ લોકો જાણી જોઈને આ લોકો આવી રીતે નામ અંદર એડ કરાવડાવે છે. એની અંદર અમારો સખત વિરોધ છે. આજે અમે બધા તમામ અખબારના તંત્રીઓ ભેગા થઈને માનનીય મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. તે આનું બરાબર જોવામાં આવે નામ નંબરનું લિસ્ટ યાદીને, અને એ પ્રમાણે પછી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે. જો આની અંદર કોઈ પણ આ વખતે ચૂક કરવામાં આવશે તો અમારા તમામ તંત્રીઓશ્રી દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન આપી અને આનો કાયદેસર વિરોધ કરવામાં આવશે. મારું નામ હિમાંશુ જોશી છે. હું લોકમૈત્રી ન્યૂઝનો તંત્રી છું. વડોદરા શહેરમાં 1 જાન્યુઆરી 2025 પહેલી તારીખથી એક મુહિમ ચલાવવામાં આવી છે કે MSMEના આધારે બની બેઠેલા જે પત્રકારો છે એ પત્રકારોની પત્રકારત્વ રદ થાય એના માટેની મુહિમ ચલાવવામાં આવે છે. અમે 1/1/2025ના રોજ કલેક્ટરશ્રી, પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને તેમને ઉજાગર કર્યા છે કે આ ખોટી રીતે બની બેઠેલા પત્રકારો છે તો એમની પત્રકારત્વ રદ થાય. અને એના અનુસંધાનમાં MSMEના પત્રકારો દ્વારા કમાટી બાગમાં એક મિટિંગ કરવામાં આવી. હું એમને પ્રશ્ન પૂછવા માગું છું કે કમાટી બાગમાં કલેક્ટર બેસે છે, કમાટી બાગમાં પોલીસ કમિશનર બેસે છે, કલેક્ટર શું કોર્પોરેશનના કમિશનરશ્રી બેસે છે? તમે ત્યાં જઈને ન્યાય માંગો છો? ન્યાય આપવાના આટલા બધા દરવાજા ખુલ્લા છે, જ્યાં અમે એ દરવાજા ખખડાવીને આવ્યા છે. અને આજે એક વધુ દરવાજો અમે અહીંયા ખખડાવવા આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિશનરશ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ બની બેઠેલા જે પત્રકારો છે, હું એમને એક પ્રૂફ સાથે કહું છું કે બની બેઠેલા પત્રકાર છે. કેમ એમની પાસે પીસીસી કઢાયો બાદ પત્રકારત્વ મેળવેલી છે? શું એમની પાસે તલાટીએ જવાબ લીધેલો છે? હોય તો મારા પાસે પ્રસિદ્ધ કરે. એ ખોટા ડાયલોગો મારે છે ને કે ઉનકા ઘર શીશે કા હે વો પથ્થર ક્યું મારતે? ભાઈ તમારી ઝુગ્ગી ઝૂંપડપટ્ટી છે, પથ્થર મારો તો અવારનવાર થવાનો જ છે. હવે તમે તૈયારી કરી દો. અમારા કાચ નહીં, તમારા કાચના શીશ મહેલો પર હવે પથ્થર મારો જ થશે. બરાબર? અમારો તમારી સાથે સીધો કોઈ વિરોધ નથી, અમારો સિસ્ટમથી વિરોધ છે. તમારે પત્રકાર બનવું હોય
તો તમારા માટે એસડીએમની ઓફિસ ખુલ્લી છે, તમારા માટે આરએનઆઈના દરવાજા ખુલ્લા છે. જાઓ, ખર્ચો કરો, પત્રકાર બનો. તમે ખોટી રીતે એક સેવ ઉસળીની લારી ખોલવા માટે એક શાકભાજીના પથારાવાળાને માનનીય નરેન્દ્ર મોદી વડાપ્રધાનશ્રીએ મદદ માટે એક સર્ટિફિકેટ આપ્યું અને એ સર્ટિફિકેટના આડમાં તમે આ કેવો ધંધો કરી રહ્યા છે. તમને પહેલાં તો બોલવાની તમે જોવી જોઈએ કે તમે પોતે પત્રકાર છો અને પત્રકારની ગરિમાને લાંછન લાગે એવા શબ્દોમાં તમે ઇન્ટરવ્યૂ આપો છો. કઈ ભાષામાં તમે પત્રકાર છો? તમે પત્રકાર છો? આ કમાટી બાગમાં મિટિંગો કરી પત્રકાર બની જવાતું હશે તો 23 લાખ પબ્લિક છે, બધા પત્રકાર બનો, કમાટી બાગ આવશે, શું બનાવી દેશો? એટલે આવા કોઈ પણ ખોટા બયાનો, કોઈ પણ ખોટા વિરોધ ચલાવી લેવામાં નહીં આવે. આજે અમે કોર્પોરેશનશ્રીનો કમિશનરશ્રીનો દરવાજો ખટખટાવવા આવ્યા છે કે ખોટી રીતે આ લોકો જે કોર્પોરેશનની ડાયરીમાં ઘૂસી ગયા છે એમને બહાર કાઢો અને એમના નામો રદ કરો. અમને સિસ્ટમ બનાવો કે આરએનઆઈનું સર્ટિફિકેટ લેટર પેડની પાછળ જોડો અને ત્યારબાદ જ તમને કોર્પોરેશનની ડાયરીમાં સમાવેશ મળશે એવી કોઈ પદ્ધતિ બનાવો. એના માટે આજે અમે ધ્યાન દોરવા માટે આવ્યા છે. વિક્રમભાઈ ડાભી, સાવધાન વડોદરા સમાચાર તંત્રી. પત્રકાર મિત્રો દ્વારા આજે એક આવેદન આપી અને જે લોકો લાયસન્સ ધરાવતા નથી અથવા તો લિસ્ટેડ નથી એવાના નામો બી મહાનગરપાલિકાની ડાયરીમાં આવવા બાબતે તે લોકોએ વાંધા વિરોધ સાથે જણાવેલું છે કે જે લોકો લાયસન્સ ધરાવતા હોય અને તેઓને જ નામ ડાયરીમાં છપાય તે બાબતની તે લોકોએ રજૂઆત કરી છે. આ બાબતે માનનીય કમિશનર સાહેબના ધ્યાન ઉપર મૂકી અને ઘટતું કરવાની કાર્યવાહી અત્રે દ્વારા કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગળ શું રણનીતિ રહેશે? આજે પત્રકારોએ આજે આવેદનપત્ર આપ્યું છે એને લઈને ડાયરી બાબતે જે ચૂંટાયેલી પાક દ્વારા નિયત કરવામાં આવે છે એમના આ બાબતો છે તેમના ધ્યાન ઉપર મૂકી આગળની કાર્યવાહી કરવામાં આવશે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.